शुरुआत मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ. ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. અત્યાર સુધી બે સૂત્રો આપણે જોયા વિશેષ ધાતુમાં. ઉદુપધાયા ગોહ, ગુહ ધાતુ, અને બીજું સૂત્ર આવ્યું ગુપુ ધૂપ વિચ્છી પણી પનિભ્ય આય. તો બીજા સૂત્રમાં 5 ધાતુ, પહેલામાં એક ધાતુ હતું. હવે આગળ વધીએ, નવા ધાતુ તરફ આવીએ. ધાતુ પણ પ્રકાર બદલાઈ જશે, યાની કે ધાતુ ઔપદેશિક, આતિદેશિક અને એક ત્રીજો પ્રકાર મળશે આપણને, સૌત્રાંતિક ધાતુ, સૂત્રમાં રહેલ ધાતુ. 10 આપણા લકાર ગણ છે, એ ગણમાં એનો સમાવેશ નથી એવો ધાતુ પહેલી વાર આવી રહ્યો છે. તો જોઈએ, પહેલા તો તમને હું ધાતુ પાઠ બતાવી દઉં. પ્રકરણ 4, અષ્ટાધ્યાયી સહજબોધ, પ્રકરણ 4. તો અહીંયા તમે જોઈ શકશો, પહેલો ગુહ સંવરણે, ગુહ, ગુહતિ ગુહતે, ગુપુરક્ષણે, ગુપ ગોપાય ગોપાયતિ, ધૂપ સંતાપે, ધૂપ ધૂપાય ધૂપાયતિ, પણ વ્યવહારે સ્તુતૌ ચ, પણ પણાય પણાયતિ, અને પન સ્તુતૌ, પન પનાય પનાયતિ. આટલે સુધી આપણે આવી ગયા છીએ, યાની જોઈ ગયા છીએ. હવે તમને છઠ્ઠા ક્રમે તમે જોઈ શકશો તો ધાતુ છે કમુ કાંતૌ, કમ કામય કામયતે, ઈચ્છા કરવું, ઈચ્છા કરના, આવો ધાતુ દેખાય છે. પણ તમને હું 7મા પ્રકરણમાં લઈ જાઉં છું, ચોથામાંથી સીધો 7મામાં લઈ જાઉં છું, કે ત્યાં પણ આપણે ક્રમશઃ જોતા આવ્યા છીએ. હવે શરૂઆતથી પાછું દર્શન કરાવી દઉં. ધાતુ ક્રમાંક 1, ઉદુપધાયા ગોહ, જ્યાં આપણે ગુહતિ ગુહતે ઉભયપદી ધાતુ હતો. ઓકે. પછી ધાતુ ક્રમાંક દેખાય છે 2 થી 5, 2 થી 5. તો 2 થી 5માં સૂત્ર છે આપણી પાસે ગોપુ ધૂપ વિચ્છી પણી પનિભ્ય આય. ચોથા પાઠમાં ધાતુ સંખ્યા આપણે ગણી ત્યારે એક ધાતુ આમાંથી ન હતો. કેમ નતો? તો કે છઠ્ઠા ગણમાં છે વિચ્છ ધાતુ, જેને આપણે લઈ લીધો. એમ કહીને 5. ગોપુ ધૂપ વિચ્છ પણ 5 ધાતુ છે, પણ એમાંથી 4 જ ધાતુ પાઠમાં છે. આમ તો 5મો બી છે, પણ એ છે તુદાદી છઠ્ઠા ગણમાં છે. એમ કહીને આપણે 5 કર્યા હતા. નીચે પ્રક્રિયા આપણે જાણી લીધી હતી, અને એ પછી હવે આવીએ છીએ નવા ધાતુ તરફ. નવા ધાતુ તરફ. આ ધાતુ તમને ધાતુ પાઠમાં નહીં જોવા મળે, બરાબર છે? તો ક્યાં રહેલો છે? તો કે સૂત્ર પાઠમાં છે. ક્યાં છે? સૂત્રોમાં છે. 5 વિભાજન છે વ્યાકરણમાં: ધાતુ પાઠ, સૂત્ર પાઠ, ગણ પાઠ, લિંગાનુશાસન વગેરે, ઉણાદિ પાઠ. તો એ 5 પંચ અધ્યાય. આમ અષ્ટાધ્યાય તો 8 અધ્યાય છે, પણ એમાં 5 વિભાજન છે જુદા જુદા. એમાં આપણે માત્ર સૂત્ર પાઠ જ કરીએ છીએ અત્યારે. ધાતુ પાઠ તો આપણે લકાર લીધા છે, એટલા માટે એક એક ઉદાહરણ હાલ લઈએ છીએ. પણ અહીંયા સૌત્ર ધાતુ એવું લખ્યું છે. સૌત્ર ધાતુ, સૂત્રમાં રહેલ ધાતુ. 3978 સૂત્રો છે આપણી પાસે અષ્ટાધ્યાયના. એમાં કઈ જગ્યાએ આવે છે? તો કે 3, 1, 29 ત્રીજા અધ્યાયમાં
પહેલા પાદમાં 29મું સૂત્ર છે. બરાબર છે. આમ તો ત્રીજો, ચોથો અને પાંચમું આ 3 અધ્યાય જે છે એ ટોટલી પ્રત્યયોનો છે. પણ એમાં જ એક પ્રત્યય છે અને એ પ્રત્યય કયા ધાતુને લાગે છે એની સ્પષ્ટતા અહીંયા કરી છે. એટલે કે સૂત્રમાં ધાતુ છે અને સાથે કયો પ્રત્યય લાગે છે એ 2 વાત આવે છે. સાથે પહેલી વાર પ્રત્યય પણ એક નવો આવી રહ્યો છે. અત્યાર સુધી પ્રત્યય આપણે જે કર્યા છે એ ધાતુને લાગનારા પ્રત્યયોમાં ધાતુને લાગનારા 4 પ્રકારના પ્રત્યય છે. ધાતુ યાની પ્રકૃતિ ક્રિયા, એમાં સનાદિ પ્રત્યય 12 છે જે ધાતુને અને નામને પ્રાતિપદિક બંનેને લાગે છે. ત્યાર પછી તિંગ પ્રત્યય 9 દુ 18 પ્રત્યય, એ પછી કૃદંત પ્રત્યય 124 અને ચોથા ક્રમે વિકરણ પ્રત્યય. આટલી વસ્તુ આપણે ધાતુને લગાવીએ છીએ. ઓકે, તો અહીંયા સૂત્ર છે 3 1 29. સૂત્રનું નામકરણ છે ઋતે રિયંગ. સૂત્રનું નામ ઋતે રિયંગ. અંગ છે પાછળ. ઓકે, હલન છે ઋતે રિયંગ. શું કે છે? બહુ નાની વિગતો અહીંયા આપી છે. હું તમને અષ્ટાધ્યાયમાં પણ જઈશ, સૂત્ર બતાવીશ, ત્યાં પણ કેટલી વિગત છે. બરાબર, સમજીશું પછી. શું કે છે? આ ધાતુ જે છે એ ધાતુ પાઠમાં નથી. ધાતુ પાઠ એટલે કેટલા ધાતુઓ આપણે ઔપદેશિક અવસ્થામાં રહેલા ધાતુ છે એ 1930 ધાતુ છે. એ 1930માં આ ધાતુનો સમાવેશ નથી. ઓકે, ધાતુ પાઠમાં નથી. તો ક્યાં છે? તો કે સૂત્રમાં છે. કયા સૂત્રમાં છે? 3 1 ને 29. 3 1 29. તો એવા ધાતુનું શું નામકરણ આપીશું? તો કે સૌત્ર ધાતુ. સૌત્ર ધાતુ, સૂત્રમાં રહેલ ધાતુ. ઓકે, સૂત્રમાં રહેલ ધાતુનું શું નામકરણ આપીએ છીએ? તો કે સૌત્ર ધાતુ. તો એમાં સૂત્રમાં રહેલ ધાતુનું નામકરણ સંજ્ઞા શું છે? તો કે ઋત. ઋત ધાતુનું નામ શું છે? ઋત ધાતુ. ઋતે, ઋતેહે. ઋતેહે રી જે છે ને એ રનો રેફનો વિસર્ગ કરી દઈશું. ઋતેહે. બરાબર છે, ષષ્ઠી. પછી ઈયંગ છે. ઈ દીર્ઘ છે. ઈયંગ. ઋતેહે યંગ છૂટું પાડીશું, પછી બતાવું તમને. તો ઋત ધાતુ ને કે ઋત ધાતુમાં બાકીના બધા પ્રત્યયો લગાવતા પહેલા, ઋત ધાતુ પહેલા નહીં પણ ઋત ધાતુ ને. અહીંયા કેવું દેખાશે તમે વાંચશો તો? ઋત સે પહેલે, ઋતની પહેલા, તો તમે ઋતની આગળ મૂકવા જશો. બરાબર છે. પણ બાકીના પ્રત્યયો વિકરણ છે કે લકારના પ્રત્યયો છે એ બધા મૂકતા પહેલા આવો અર્થ આપણે કરીશું. શું થશે? ઈયંગ પ્રત્યય લગાવવામાં આવે છે. કયો પ્રત્યય? ઈયંગ પ્રત્યય. હવે આપણે એક એકને સાધતા જઈશું. નવા મહેમાન આવ્યા, બરાબર, પહેલી વાર આવ્યા છે, ધામધૂપથી સ્વાગત કરીશું આ મહેમાનનું. કોનું? પ્રાણનું, પ્રત્યયનું. ઈયંગ પ્રત્યય દીર્ઘઈ છે, લગાવવામાં આવે છે. કયા ધાતુને? ઋત ધાતુને. ત્યાર પછી બધાનો સાર્વજનિક વિકરણ પ્રત્યય કોણ છે? સપ છે. કર્તરી પ્રયોગ કરીએ છીએ ત્યારે કર્તરી શપ. અને પછી તિંગ પ્રત્યયો કોમન ઔપદેશિક અવસ્થામાં. તિપ્તસ્થી સૂત્ર છે આખું 3 4 78. એ સિવાય ધાતુને શું લાગશે? કૃદંતના પ્રત્યયો લાગશે, કૃત પ્રત્યયો. બરાબર છે. એ આપણે હજી અત્યારે નહીં જોઈએ. અત્યારે નહીં જોઈએ. કૃદંત પ્રત્યય લગાવીશું ત્યારે પણ ઈયંગ પ્રત્યય લગાવવો પડશે.
સાર્વધાતુક પ્રત્યયો, બરાબર છે, એમ કેવું છે. પછી અંગ બનશે, અહીંયા બનાવી દીધું છે ઋત વત્તા યંગ બરાબર તમા ઈ આવતો રહે છે. આ ત હલંત છે એમાં ઈ આવતો રહે છે તો બની જાય ઋતિ દીર્ઘ. પછી પાછળ જે ય અને અંગ છે એમાં અંગની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ અદર્શનમ લોપ, લોપ થઈ જશે. તો બચશે કોણ? તો કે રૂ ત હલંતમાં દીર્ઘ ઈ આવતો રહેશે એટલે ઋતિ અને ય બરાબર બની જાય ઋતીય, બરાબર છે. ઋતીય એ શું બન્યું? ધાતુ બન્યું, ધાતુ સંજ્ઞા બની. સૂત્ર કયું વાપર્યું ઋતીય કરતા? તો કે ઋતેરિયંગ, ઋતેહે ઈયંગ, ઋતેરિયંગ, બરાબર. આ પણ આપણા માટે આખું સૂત્ર નવું આવ્યું છે, પહેલી વાર આવી રહ્યું છે. સર છૂટું પાડીને ત્યારે ઋતે હે બોલાય ને? ઋતેહે વિસર્ગ બાકી ઋતે જ નહીં. બતાવું છું પછી અષ્ટાધ્યાયમાંથી છૂટું પાડીને પદો. ઋતેહે ઈયંગ, અહીંયા રેફ જે ર છે એનો વિસર્ગ થઈ જશે છૂટું પાડતા, સંધિ, સંધિ આપણે લીધી નથી. અચ્છા, તો ઋતેરિયંગ, ઈયંગમાં ઈતકરણ કરીશું. એ ઈયંગ કોણ છે એની, એ આવ્યો ક્યાંથી એની પણ ઓળખ કરીએ છીએ, બરાબર છે. ક્યાંકથી તો આવે ને મહેમાન, તો એની પણ ઓળખ કરીએ છીએ. જેમ આગળ કરી હતી ગુપુ, ધૂપ, વિચ્છી, પણી, પનિભ્ય, આયહ. તો એમાંથી આય ક્યાંથી આવ્યો હતો? એમાંથી આપણે પ્રત્યય લાવ્યા હતા આય, એ ક્યાંથી આવ્યો હતો? સબ પ્રત્યે 12 અનાદ્યંતઃ ધાતવઃ, જન્ત ધાતો 12 પ્રત્યય એક પ્રત્યય પદસ્મા ક્રમ. બરાબર છે. એ સનાદિ પ્રત્યયોનું કામ શું? ધાતુ ને ધાતુ બનાવે, માણસને માણસ બનાવે એની જેમ ધાતુ ને ધાતુ બનાવે. ઓકે, તો અહીંયા પણ એવું જ કંઈક થઈ રહ્યું છે, કંઈક નહીં પણ એ જ થઈ રહ્યું છે, બરાબર. બતાવું છું પછી, કારણ કે એ કંઈક ક્યાંકથી તો લાવવો પડશે પ્રત્યયમાંથી. જે ચાર આપણે બતાવ્યા છે એ ચારમાંથી જ સમાવવો પડશે ને ધાતુને લાગનારા. તો એનાથી બહાર તો જઈએ નહીં, અધિકારમાંથી જઈએ નહીં, લક્ષ્મણ રેખામાંથી, બરાબર. લક્ષ્મણ રેખાથી બહાર જઈએ તો શું થાય તમને ખબર છે. અચ્છા, તો ઋતીય વત્તા પછી આ તો કયા ગણનો ધાતુ છે એમ કહીશું તો 10 ગણમાં સમાવેશ નથી, બરાબર છે. પ્રત્યય લાગીને ધાતુ બન્યા છે, સૂત્રમાંનો છે, ધાતુ પાઠમાંનો નથી. એટલે બધા માટે કોમન વિકરણ પ્રત્યય કર્તરી પ્રયોગ કરીએ અને સાર્વધાતુક તિંગ પ્રત્યયો લગાવીએ ત્યારે વિકરણ પ્રત્યય કમ્પલસરી બેસાડવો પડે. તો એ પ્રમાણે સપ બધા માટે સાર્વજનિક છે, સપ વિકરણ પ્રત્યય લાગશે ઋતીય વત્તા સપ. અને પછી શપમાં રહેશે અ, પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે તસ્ય લોપ દર્શનમ લોપ. શની લશક વત સૂત્રથી સંજ્ઞા થઈ જશે તસ્ય લોપ દર્શન લોપ રહેશે અ. ઋતીયમાં પણ અ છે, યમાં પણ અ છે અને સપમાનો પણ અ છે. શું કરીશું બેને? પરરૂપ એકરૂપ કરી દઈશું, અતો ગુણે, એટલે ઋતીય જ રહેશે. હવે આ ધાતુ જે છે એનું પદ નિર્ણય શું કરીશું? પરસ્મય પદી છે, આત્માને પદી છે, એ ઉભય પદી છે. નિર્ણય કરવો પડશે ને, પછી જ પ્રત્યય લગાવીશું ને. પરસ્મય પદિયા આત્માને પદના. આમ તો અહીંયા લખેલું દેખાય છે એટલે ખબર પડી જાય તરત જ. આત્માને પદનો પ્રત્યય દેખાય એટલે. પણ કેવી રીતે લાગ્યો આપણા માટે એ મહત્વનું છે. તે તો લાગ્યો છે, તનો તે થઈ ગયો છે, બરાબર છે. પણ ધાતુ આત્માને પદી કેવી રીતે બની ગયો? તો આપણી શરતો જતા રહો,
4 શરતો. એમાંની આત્મા અને પદની શરતો 2 છે. કઈ 2 શરતો છે એક સૂત્રમાં? તો કે અનુદાત ગીત આત્મને પદમ. શું છે ઓળખ? અનુદાત ની ઈત સંજ્ઞા થાય કે પછી અંગની ઈત સંજ્ઞા થાય? અંગની ઈત સંજ્ઞા થાય. અનુદાત ગીત આત્મને પદમ. તો અહીંયા કોની ઈત સંજ્ઞા થઈ છે આ 2 માંથી? અંગની યંગ છે ને? યંગ છે, બરાબર છે. પરિણામે એ આત્મને પદી ધાતુ બને છે. બરાબર છે. 5 સૂત્રો જોયા આપણે. આત્મને પદ વચ્ચે પાછા પ્રત્યય જતા રહેલા છે, ફરી પાછા લાવવાના છે. સ્મૃતિમાંથી જતા રહેલા છે. બરાબર છે. સ્મૃતિમાં તો બધું પડ્યું છે. ઓકે, હવે જઈએ સૂત્ર તરફ. બરાબર, સૂત્ર અષ્ટાધ્યાયમાંથી પછી અર્થ વગેરે આવીશું. ऋतेरियं ऋतेरियं ऋतेरियं. આ ખાલી હું તમને દર્શન કરાવું છું, કઈ વિશેષ અહીંયા આપ્યું નથી. સૂત્રની સમજૂતી એવું કયું આપ્યું નથી. અચ્છા, ઋતેરિયંગ પદછેદ ઋતે હે પંચમી છે, ષષ્ઠી નહીં પણ પંચમી ષષ્ઠી 2 ના સરખા રૂપો છે. ઋતે હે પંચમી એક વચન છે. કોનું? કોનું? તો કે ઋતનું, ઋત ધાતુનું પંચમી વિભક્તિ એક વચન રૂપ બનાવ્યું છે. ઇયંગ પ્રથમા એક વચન. ઇયંગ પ્રથમા એક વચન. અનુવૃત્તિ કોઈ નહીં. અધિકાર પ્રત્યય. પ્રત્યય ક્યાં લાગે? પરમાં લાગે. પ્રકૃતિની પછી લાગે. આગલો આદિ ઉદાત્ત છે. થાતો હો આ અધિકાર છે. પછી તમને કાશી કા સહેજ બતાવી દઉં. અહીંયા આ સિવાય ઉપર કઈ છે નહીં. બરાબર. ઋતિહિ સૌત્રૌ ધાતુર ઘૃણાયામ વર્તતે. ઋત ધાતુ, સૌત્ર ધાતુ આપણે આગળ હાલ જોયું. સૂત્રમાં રહેલો ધાતુ. ધાતુ એનો અર્થ શું થાય? વર્તતે એટલે છે, આત્મને પદી. ઘૃણાયામ વર્તતે, ઘૃણા આવો એનો અર્થ કર્યો છે. પછી બતાવું બાકી અર્થ. તત આ તત દેખાય છે ને, ત્યાં વિસર્ગનો લોપ થઈ ગયેલો છે ઈના કારણે. તત પછી ઇયંગ પ્રત્યય ભવતી. કયો પ્રત્યય લાગે છે? ઇયંગ પ્રત્યય લાગે છે. ઇયંગ પ્રત્યય સનાદિ પ્રત્યયો જે 12 છે એ સનાદિ પ્રત્યયોમાં સન, હજી આના પછી 2 સૂત્રો પછી આના પછી એક સૂત્ર છે, એના પછી આવવાનો છે સન આવવાનો છે. અને જેવો સન આવશે ને ત્યારે એક આખું નવું પ્રકરણ આવશે. મોટું પ્રકરણ આવશે, ખાસું મોટું આવશે અને ખાસો સમય પણ રોકી લેશે. એની વચ્ચે આ એક સૂત્ર આ રહ્યું એટલે કે ઋતેરિયમ, અને એક એના પછીનું સૂત્ર છે, એક જ ધાતુ છે. પછી સન પણ આવવાનો છે, એટલે સનાદિમાનો પહેલો સન પણ આવવાનો છે. એ જ્યારે સન આવશે ત્યારે ઘણું બધું લઈને આવે છે જોડે. આખું લશ્કર લઈને આવે છે. સન તો નાનકડો છે, 1.5 વર્ણનો, પણ આખું મોટું લશ્કર લઈને આવશે. અચ્છા, તો ઇયંગ પ્રત્યય ભવતી. ઇયંગ પ્રત્યય લાગે છે કોને? ઋત ધાતુને. બરાબર છે. પછી અંગકાર. અંગકાર ત્યાં પણ વિસર્ગ લોપ થઈ ગયેલો છે. અંગકાર, અંગકાર બરાબર. દરેકમાં પાછળ કોણ લાગે? કાર લાગે. પણ રને રેફ રાદીફ એક સિવાય, બરાબર. બાકી બધાને પાછળ કાર લાગશે.
રને કાર લાગશે નહીં. ઓકે. આત્મને પદાર્થ અંગકાર જે છે ને એની ઈત્સંજ્ઞા થાય છે ને, પરિણામે એ અનુદાત્ત ગીત આત્મને પદમ થી એ આત્મને પદાર્થ આત્મને પદી ધાતુ બની. રૂપો કેવા બને છે તો કે રુતિયતે, રુતિયેતે, રુતિયંતે વગેરે વગેરે. બરાબર, એ આપણે કરીશું. આટલી જ વાત આપી છે. આટલી વાત આપી છે. પછી આ ન્યાસ વગેરે છે, આ બધું ઘણું બધું દેખાય તમને અહીંયા. આ બધું ખોલશું તો પદમંજરી, સિદ્ધાંત કૌમુદી, બાલ મનોરમા ખોલીશું તો આ બધું ઘણું બધું દેખાય છે. તત્વબોધિની, પછી આ ખાલી છે, મહાભાષ્ય સુધી બાકી બધું ખાલી છે. આપણે એટલે બધે પહોંચતા નથી, છતાં આપણે પહોંચી વળીશું. કાશિકા બરાબર છે, ત્યાં સુધી બરાબર છે. તો આ ઋતેરિયંગ ऋतेरियं ऋतेरियं બરાબર છે. આ સૂત્ર સાધી લેવાનું છે હવે. બરાબર, સૂત્ર કરતા આવ્યા છે એમાં તો ત્રીજું જ થયું. ઉદુપધાયા ગોહ, ગોપુધુપ વિચિપણી પનિભ્ય આય અને ઋતે રિયંગ. બરાબર છે. ઋત ધાતુને ઇયંગ પ્રત્યય લાગે છે. હવે ઇયંગના દર્શન કરાવી દઉં ને. सनाद्यन्ता धातवः सनाद्यन्ता धातवः શું કે છે? સનાદ્યંતાહા થશે, છૂટું પાડી દઈએ તો બરાબર છે. બીજી વાર જોઈ રહ્યા છે, આગળ આપણે જોઈ ગયા છીએ. સનાદ્યંતાહા પ્રથમા બહુવચન છે, અહીંયા જોઈ શકશો. દાતવઃ પણ બહુવચન છે, બંને બહુવચન, અનુવૃત્તિ નથી. નામકરણ છે. 3 1 ને 32, 3 1 ને 32. ઋતેરિયંગ કયું હતું? 3 1 ને 29, 29. અને આ કયું છે? 32 છે. ઓકે. 29, 30 ને 31 બે વચ્ચે છૂટ્યા અને આ 32. આવું છે ને. આ યાદ પાછું આવે છે, નેક્સ્ટ આવી રહ્યું છે. આ બી આ જેવું ઋતેરિયંગ પતશે તો પછી આ આવશે, 30 આવશે. ઋતેરિયંગ આ જેવું પતશે તો આ આવશે, કમેરણિયંગ આવશે. પછી આ આવશે, 31 આવશે. આયા દયા આર્ધ ધાતુ કેવા સૂચન છે. અને પછી સનાદ્યંતા હાતવ. સનાદિ પ્રત્યયાંત શબ્દ ધાતુ સંજ્ઞકા ભવંતી. એમાં કયા કયા છે? તો નંબર 1 સન પ્રત્યય. સન પ્રત્યય જે આવવાનો છે, આના પછીનું ઋતેરિયંગ પછી કમેરણિયંગ આવે છે અને એના પછી સન આવવાનો છે. ઓકે, બહુ દૂર નથી. પછી ક્યચ જ્યારે આવશે ત્યારે કામ્યચ, ક્યંગ, ક્યસ, અણ્યંગ, અણિચ, યંગ, યક, આય આવી ગયો. ગુપુ, ધૂપ, વિછી, પણી, પનિભ્ય, આય. બરાબર છે. તો આયની પછી તરત જ કોણ આવી ગયું? ઈયંગ આવ્યો. ઈયંગ 12 માંથી 11મા ક્રમે, 10 અને 11 ધીમે ધીમે એક એક કરી રહ્યા છે. ટીપે ટીપે સરોવર ભરાઈ રહ્યું છે. ઈયંગ પ્રત્યય. બરાબર છે અહીંયા. ઓકે. તો ત્યાં પણ નમૂનો શું આપ્યું છે? ઉદાહરણ ઋતેરિયંગ જ છે, 3 1 29. સમજી ગયા? ઇતિ સૂત્રેણ ઋત ઇતિ ધાતો, ઋત ધાતુને સ્વાર્થે, કારણ કે કોઈ નવો અર્થ નથી, ઇયંગ પ્રત્યય ભવતી. ઇયંગ પ્રત્યય આ જ ઇયંગ લાગે છે. સનાદિમાન જ ધાતુને
ઋત ધાતુને પાછો નવો ધાતુ બનાવે. ઓકે. અસ્ય યોજનેન નૂતન ધાતોઃ નિર્માણમ ભવતિ. આ જોડવાથી શું થશે? બીજો એક નવો ધાતુનું નિર્માણ થશે. પ્રક્રિયા એતાદૃશી પ્રક્રિયા આપણે નહીં જોઈએ, આપણે ત્યાં જોઈશું. બરાબર છે. ઋતિ જુગુપ્સાયામ કૃપાયામ ચ, આ એના અર્થો બતાવી રહે છે. બરાબર. આગળ ઘૃણા પણ આપણે જોઈ હતી સ્કાસિકામાં. અહીંયા જુગુપ્સાયામ કૃપાયામ ચ, હજી બીજા અર્થ હું તમને બતાવું છું. બરાબર છે. ઇતિ અત્ર નિર્દિષ્ટ અયમ ધાતુ વસ્તુતઃ ખરેખર સૌત્ર અસ્તિ. જો છે સૌત્ર, સૂત્રમાં રહેલો. કયું સૂત્ર? ઋતે રિયંગ. ઋતે રિયંગ 3:1:29. યતઃ પાણીનેઃ મૂલ ધાતુ પાઠે અયમ ન દૃશ્યતે. પાણીનીના જે 1930 ધાતુઓ છે એમાં આ જોવા મળશે નહીં. ઓકે. નામકરણ અહીંયા ખાલી કર્યું છે. ઋત વત્તા ઈયમ, સૂત્ર છે ઋતેરિયમ. પછી આ તમાં ઈ આવતો રહેશે એટલે ઋતિ અને અંગની તો હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું એટલે ઋતિય થઈ જશે. અને આ ઋતિય કયા સૂત્રથી એક નવું નામકરણ પડી ગયું? તો કે સનાદ્યંતા ધાતવ, ધાતુ સંજ્ઞા બની જશે. એટલે આ રીતે ઋતિય ઇતિ યંગ પ્રત્યયાંતઃ ધાતુઃ સિદ્ધ્યતિ. સિદ્ધ તો હજી નથી થતો. સિદ્ધ તો હજી આપણે તિંગ પ્રત્યય લગાવીશું ત્યારે થશે. બરાબર છે. તો ધાતુની ઓળખ, પદ નિર્ણય કરી દીધો. ધાતુ કેવો છે? આત્મને પદી છે. અંગની ઈત સંજ્ઞા થવાને કારણે. અનુદાત ગીત આત્મને પદમ. પછી તમને અર્થની બાબત આમ તો સૌત્ર ધાતુ લખ્યું છે 01 પ્રથમ ગણનો જ છે. 1166 ક્રમ છે. અહીંયા આપણે તો 993 ને સ્પર્શ કરીશું. એમાં આવી જાય છે સૂત્રમાં. અલગ આવશે 1930 સિવાયનો છે આ. યાની પહેલા ગણના તો કેટલા? 993 છે. ઋત ઋતિ જુગુપ્સાયામ કૃપાયામ છે એનો અર્થ કર્યો છે. ભવાદિહી ગણ તો ભવાદી જ છે. અહીંયા ભવાદિહી લખ્યું છે. બરાબર છે. આત્મને પદી અકર્મક, સકર્મક અને દ્વિકર્મક. અહીંયા કેવો છે? અકર્મક. તો આ અકર્મક આપણે કેવી રીતે કહીશું? એનું પણ સમર્થન યાની સિદ્ધ કરી દઈએ અર્થની દ્રષ્ટિએ. કારણ કે અર્થનો પણ સાક્ષાત્કાર તો થવો જોઈએ ને. અકર્મક કેવી રીતે થાય છે? સકર્મક અને દ્વિકર્મક, આવા 3 પ્રકાર પડે છે. ઓકે, કહું સકર્મક કહું, અકર્મક કહું, એનો અર્થ ખબર પાડીશું પછી અકર્મક સમજાઈ જશે. ઓકે. સેટ, પછી સેટ લખ્યું છે. આ સેટ શું બતાવે છે? સેટ, વેટ અને અનિટ, આવા 3 નામ છે અહીંયા. કેટલા નામ છે આમાં? જેમ અકર્મકમાં 3 છે, આત્મને પદમાં 3 છે, ભવાદીમાં 10 છે. યાની 10 ગણ છે કુલ. એમાં ભવાદી પ્રથમ છે. આત્મને પદમાં 3, પરસ્મય પદ, આત્મને પદ, ઉભય પદ. અકર્મકમાં 3, સકર્મક, અકર્મક, દ્વિકર્મક. સેટમાં 3, સેટ, વેટ, અનિટ. સેટનો શું કરીશું? ઈડાગમ, ઈટનો આગમ. સ ઈટ, ઈટ સહિત ઈડાગમ. આગમ આપણે કરતા આવ્યા છે ને. તુકનો આગમ, કેટલા યાસુટનો આગમ, શુટનો આગમ, પુકનો આગમ. પુકનો હજી નહીં આવ્યો, તુકનો આવી ગયો છેચામાં. આ બધા આગમો છે ને. તો એ રીતે ઈટનો આગમ. કોનો આગમ? ઈટનો આગમ, જેને કહીશું ઈડાગમ. અટનો આગમ, આટનો આગમ, બધા આગમો છે ને મહેમાનો. ઓકે. તો એ રીતે સેટ, વેટ અથવા ઈટ અને અનિટ કદી લાગે નહીં. ઈડાગમ કદી થાય નહીં. અહીંયા સેટ છે એટલે કે ઈડાગમ થશે. ઈડાગમ ક્યારે થશે? અર્ધાતુક તિંગ પ્રત્યય લગાવીશું ત્યારે.
અત્યારે નહીં, એનો વિચાર કરીએ. અકર્મક હાલ સમજાઈ જશે. ઇંગ્લિશમાં અર્થો કર્યા છે. પછી આ ધાતુ પણ અષ્ટાધ્યાયમાં આપેલું છે. જુગુપ્સાયામ કૃપાયામ, પછી એના અર્થ હજી કરું છું. અહીંયા સૂચના છે ઉદ્ગારમાં. અયમ ધાતુ સૌત્ર ધાતુ અસ્તિ ધાતુ પાઠે નૈવ વિદ્યતે ઇતિ આશય ઋતેરિયં 3:29 ઇત્યત્ર પાઠિતઃ અયમ ધાતુ સ્વાર્થે ઇયં પ્રત્યયમ સ્વીકરોતિ અપિ ચ અને વળી આર્ધાતુક પ્રત્યય વિવક્ષાયામ આર્ધાતુક પ્રત્યય વિવક્ષાયામ આયાદય આર્ધાતુ કેવા 31મું સૂત્ર છે. પછી મૂકે છે, 2 સૂત્રો પછી આવે આયાદય આર્ધાતુ કેવા ઇતિ અને અયમ ઇયં પ્રત્યય વિકલ્પ્યતે. એ આયાદય આપણે હજી લગાવતા નથી, આપણે ઋતેરી અંગ જ ચાલીએ છીએ. ઓકે, પછી તમને મારે અર્થ અહીંયા થોડીક સ્પષ્ટતા કરી લઈએ. અંગ્રેજીમાં જે હતું ને એનો મેં અનુવાદ કરેલો છે. આ જે છે દયા કરવી, નફરત કરવી, ટીકા કરવી, દુરુપયોગ કરવો, તરફેણ કરવી, ઘૃણા કરવી, આલોચના, પછી અહીંયા કહેવાય એવો નહીં શબ્દ ઉપકાર કરવો. બરાબર છે? તો આવા અર્થો થાય છે. હવે એ બધામાંથી જે અકર્મકની વાત હતી, અકર્મકની, બરાબર, સકર્મક હોય તો કોઈક સાધનની જરૂર પડે, દ્વિકર્મક હોય તો 2ની જરૂર પડે. પણ નિંદ્રાથી ઊંઘે છે એમ કહીએ છીએ તો પોતાના શરીરમાં એ ક્રિયા થઈ રહી છે, બીજા કોઈની જરૂર પડતી નથી. સ્વપ્ન જુએ છે એમ કહીએ તો ક્રિયા તો થાય છે, નહીં થતી એવું નથી, પણ દેખાય છે, અનુભવાય છે. તો એ રીતે અકર્મક ઘૃણા, કોઈને આપણે ક્રોધ કરીએ, ગુસ્સો કરીએ, નિંદા કરીએ, ટીકા કરીએ, બરાબર, તો એના માટે જુદા સાધનની જરૂર પડે, કર્મની જરૂર પડે નહીં પડતી. તો એ રીતે આ ધાતુ જે છે, ઘૃણા કરવી કે આલોચના કરવી, ટીકા કરવી, નફરત કરવી, બરાબર, આ ખાડા કાન, તો આ બધા જે અર્થો છે તો એમાં આ ધાતુ કેવો છે? અકર્મક છે. બીજા કોઈ કાર્ય કર્મની જરૂર પડતી નથી, એ અંદર જ થાય છે, શરીરની અંદર થાય છે. તો એટલા માટે એને અકર્મક કહીશું. જુગુપ્સા, બરાબર છે, ઈર્ષ્યા, જુગુપ્સા, નિંદા, કૃપા પણ છે, એનાથી વિરોધી પણ થઈ જાય છે. તો આટલા અર્થો ઘણા છે. જુગુપ્સા કરવી તે કરે છે. પછી કાશિકા મેં મૂકી છે. કાશિકા આપણે જોઈ ગયા, બરાબર છે, બાકીનું આપણે જોવાના છીએ. તો આટલી વાત હતી. ધાતુની સ્પષ્ટતા તમને મેં કરી દીધી. સૂત્રમાંનો ધાતુ છે, ઋત ધાતુ છે. આ ઋત ધાતુને ઇયંગ સનાદિમાનો પ્રત્યય લાગે છે. ઇયંગ લાગવાથી ઋતીય ધાતુ સંજ્ઞા બની જાય છે. અંગ જે છે એની ઈત્સંજ્ઞા થઈ જશે, અને અંગની ઈત્સંજ્ઞા થવાને કારણે ધાતુ આત્મનેપદી છે, અને આત્મનેપદના 4 લકારના પ્રત્યયો લગાવીશું. બરાબર, ऋतेरियं ऋतेरियं એકવાર હવે પ્રત્યયોના દર્શન પણ પાછો કરાવી દઉં, કારણ કે વચ્ચે માત્ર પરસ્મય પદી પ્રત્યયો આપણે જોયા છીએ. લંગ લકાર, અરે લંગ નહીં, લટ લકાર. પહેલો લટ લકાર, વર્તમાને લટ, વર્તમાને લટ. પણ પરસ્મય આત્મનેપદના પ્રત્યયો કયા? આત્મનેપદના. પરસ્મય પદમાં ક્રિયાનું ફળ બીજાને, આત્મનેપદના પ્રત્યયો ક્રિયાનું ફળ પોતાને મળે. પછી આવીએ મૂળ પ્રત્યય ઔપદેશિક અવસ્થામાં, એનું પણ એક પ્રત્યાહાર આપણી પાસે છે. આપણી પાસે પ્રત્યાહાર ઉભો
થાય છે. તિંગની જગ્યાએ તંગ, તિંગની જગ્યાએ તંગ. આદિરંત્યેન સહેતા, એનાથી બનાવી દઈશું તને આદિ કરી દઈશું અને પાછળ અંગને જોડી દઈશું તો બની જશે તંગ. તો ત આતામ છ, થાસ આથામ, ત્વમ, ઈઠ, વહી, મહ્યંગ. બરાબર છે. અડધું સૂત્ર. કોનું કયું અડધું? 3 4 78. તિપ્તસ્થી સિપ્તસ્થ મિપસ્મસ પછીથી. ઓકે. તો ઔપદેશિક અવસ્થામાં ત છે. બરાબર. એને આપણે શું કરીએ? વર્તમાન લટમાં તે કરી દઈએ છીએ. પણ કેવી રીતે કરી દઈએ છીએ? તો કે તિથ આત્મને પદાનામ તેરે. શું કરીશું? પહેલા તો તિત લકાર કોને કહેવાય? તો તિત આત્મને પદાનામ તેરે સમજાય. તિત લકાર કોને કહીશું? જે લકારોના નામકરણ છે 10 કે 12, એમાં ટ ની ઈત સંજ્ઞા થનારા બધા લકારો કેટલા છે? 6. કેટલા? 6. એમાંથી આપણે અત્યારે પ્રયોગ 2 નો કરીએ છીએ. એક લટ છે અને બીજો લોટ છે. બરાબર છે. ત્રીજા નંબરે આવે છે આપણી પાસે. લંગ અંગની સંજ્ઞા થાય, ગીત લકાર કહીશું. એવા 4 છે, એમાંથી આપણે લઈએ છીએ 2. કયા 2? એક લંગ અને વિધિલિંગ. ઓકે. તો ટિત કોને કહીશું? જેમાં ટની સંજ્ઞા થાય તેવા લકારો. અચ્છા. અને એમાં એ લકારોમાં જ્યાં આત્મને પદના પ્રત્યયો છે, પરસ્મય પદના નહીં. ટિત લકારો 6 છે, એમાં જે આત્મને પદના પ્રત્યયો છે એ પ્રત્યયોને લાગુ પડે છે. આત્મને પદાનામ શું? તો કે ટે રે, ટે હે, એ, ટે રે. શું કે છે? ટે રે. તો હવે એમાં એક ત્રીજું પદ આવ્યું. ટી. શું આવ્યું? ટી. ટિત અને ટી. ટિત ખબર પડી ગઈ. અને હવે અહીંયા ટી કોને કહીશું? ટી સંજ્ઞા. બરાબર છે. અંગ્રેજી વાળી ટી નહીં, પણ ટી નીચે મેં લખ્યું છે અચો અંત્યાદિ. બરાબર છે. એ પણ આપણે સમજી ગયા છીએ. તો એ સૂત્રથી ટી સંજ્ઞા મળે છે આપણને, નામકરણ. આ એક યુક્તિ છે નામકરણની, સંજ્ઞા બનાવવાની. તો એ ટી સંજ્ઞાને આપણે શું કરીશું? અહીંયા રે છે ને, તે રે જે છે ને, તે હે રેફને રને વિસર્ગ કરી દઈશું. અને વિસર્ગ આવી જશે એટલે પછી એ બચશે. તે હે એ. ટિત આત્મને પદાનામ, પછી ટી હી એ આવું થશે. તે રે જે છે ને, પહેલા તો એક જ પદ લાગશે, પણ એમાંય 2 છે. તો ટી સંજ્ઞાનો જે જેની ટી કરીશું એને એત્વ કરી દઈશું. રે દેખાય છે ને, એ રેફને આપણે વિસર્ગમાં લઈ લઈશું. તે અને પછી એ. તો આપણી પાસે અહીંયા તમાં રહેલો અ જે છે, પ્રત્યયમાં તમાં રહેલો અ જે છે, તો હલન કરી અને પછી અ કાઢી લઈએ એમાંથી. તો એ અ જે છે એને એ અને એની જગ્યાએ શું કરી દઈશું? એ અની ટી સંજ્ઞા છે, અચો અંત્યાદિ ટી. તો એને આની જગ્યાએ એ કરી દઈશું અને એને ક્યાં જોડી દઈશું? હલંત તમાં. તો બની જાય તે. જાણીએ છીએ આપણે. બરાબર ને? તો બની ગયો તે પ્રત્યય, બની ગયો ટેતાત્મને પદાનામ ટેરે. એક જ સૂત્રથી. આતામ દ્વિવચન, પ્રથમ પુરુષ દ્વિવચન. ત્યાં પણ આપણે એ તો કરીશું, આમની કરીશું. આમની કરીશું એટલે કે ટી સંજ્ઞા કરીશું. પિતાત્મને પદાનામ ટેરે કરીશું. એ કરીશું કે બીજું કરીશું? સર આ તો બધું બાષ્પીભવન થઈ ગયું. જ્યાં જ્યાં આ છે, જ્યાં જ્યાં આ છે આત્મને પદમાં, ત્યાં આ તો ગીત, આ તો ગીત. તો આનો ઈય કરીશું. પાછળ તામ છે.
એટલે ઈયતામ થઈ જાય છે. ઈયતામ થાય એટલે ય આવ્યો પાછળ, ત છે, લોપો વ્યોરવલી. લોપો વ્યોરવલીથી શું થઈ જશે? યનો લોપ થઈ જશે. આ તો ગીત હતી, આની જગ્યાએ ય કરીશું આદેશ, આની જગ્યાએ, એટલે ઈયતામ થઈ જશે. અને ઈયતામ થયા પછી લોપો વ્યોરવલીથી એનો લોપ કરીશું. લોપો યાની લોપ કોનો? તો કે વ અને યનો. તો આપણી પાસે ય છે. ક્યારે? તો કે વલ પ્રત્યાહારમાંનો વર્ણ પરમાં હોય ત્યારે સપ્તમી. તો હવે ઈતામ થઈ ગયું. હવે ઈતામ થઈ ગયું. અને ઈતામ થયા પછી આપણે ટી સંજ્ઞા બનાવીશું. ટીતાત્મને પદાનામ તેરે. તો અહીંયા આમ છે, ઈત તો હલન થઈ જશે. પછી આમની ઈત સંજ્ઞા થઈ જશે, અરે ટી સંજ્ઞા થઈ જશે. અને એ ટીને એત્વ કરી દઈશું. તો બની જશે ઈ તે. એ તમા લાવી દઈશું, બની જશે ઈ તે. લખીને બતાવવાની જરૂર નહીં ને. આમ કા તો આમ કે સર આ તો ગીત તો ગીત લકારોમાં ઈય થતે એમ કે છે ને? અહીંયા અનુનાત ગીત આત્મને પદામ, અનુનાત ગીત આત્મને પદા નામ, આપણે સૂત્ર જે છે એ આત્મનેપદી. અચ્છા, એ રીતે છે. હા આત્મનેપદી ધાતુ ક્યારે બને છે એની વાત સંદર્ભ અહીંયા આવે છે. હા હા, બરાબર. હું ગીત લકાર વાળું છું. શું કે બહુ ટાઈમ થી આત્મનિર્ભર ના પ્રત્યે લીધા નથી ને, એટલે થોડુંક બીજી વાર કરી રહ્યો છું. સ્મૃતિમાંથી જતું રહ્યું છે અંદર, એટલે એને બહાર કાઢીએ છીએ ખેંચીને. હા ઊંડા કૂવામાંથી પાણી. હવે તો બોર આવી ગયા છે ને, મોટર નાખી દેવી પડે. ઓકે, મારે ખેંચવું પડશે ને. ઓકે, આત યાની તપરકરણ છે. આ તો આત યાની આ જ્યાં છે, ગીત યાની અનુદાત ગીત આત્મને પદમ સૂત્ર છે, એમાંથી આ ગીત છે. એટલે કે આત્મને પદી પ્રત્યયોમાં જ્યાં જ્યાં આ છે, જ્યાં જ્યાં આ છે ત્યાં આપણે ઈય કરી દઈશું આની જગ્યાએ, એટલે ઈય. ટીતાત્મને પદાનામ ટેર તમે ઓળખી ગયા, બરાબર. અહીંયા આમની ઈત સંજ્ઞા થશે. અરે ઈત સંજ્ઞા ક્યાં? ટી સંજ્ઞા થશે, બરાબર છે. અને એને એ કરીશું તો ઈ તે થઈ જશે, હલંત. અને આખો એ આવી જશે, ઈ તે થઈ જશે, ઈ તે. બરાબર છે. એ અદંત અંગ આપણે વાત કરીએ છીએ, અનદંતની કરતા નથી. અનદંત નીચે છે, એ હાલ નહીં જોઈએ, આવશે ત્યારે જોઈશું. એટલે તે ઈ તે. બહુવચન જ છે તો આતામ જ. છંત સૂત્રથી અંત કરીએ છીએ, અંત કરીએ છીએ. આખો છે, આખો છે, બરાબર છે. છંત માં અંતમાં અ નાખી દઈએ તો અંત આખો થઈ જશે. પણ પછી ટી તાત્મને પદાનામ ટેરે લગાવી દઈએ, એ તો કરી દઈશું ટી સંજ્ઞાને, તો અંતે થઈ જશે. અત્યારે નહીં કરીએ, અંતે. તો તે ઈ તે અંતે. મોટા ભાગે ટી તાત્મને પદાનામ ટેરે જ કરવાનું છે. મધ્યમ પુરુષ એક વચન આવીએ, ખાસ છે, નવું સૂત્ર લાગુ પડે છે સીધું. ટી તાત્મને પદાનામ ટેરે પણ લાગતું નથી, પણ સીધું નવું સૂત્ર. ખાસ હશે, જ્યાં જ્યાં ખાસ છે, એની ખાસ છે ત્યાં સે કરી દઈશું. ખાસ સે. ખાસ અહીંયા વિસર્ગનો સ થઈ ગયો છે, વિસર્ગનો સ થઈ ગયો. ખાસ સે, ખાસ સે એવું કરી દઈએ તો ખાસ સે, બરાબર છે. આ થામમાં આ તો ગીત હતી, ય થામ કરી દઈશું, ય પાછળ થામ. અને લોપો યોરવલીથી યનો લોપ કરી દઈશું, ઈથામ. અને ટીતાત્મને પદાનામ ટેરેથી ઈથે કરી દઈશું. ના ખબર પડે તો પૂછતા રહેજો પાછા, ના સમજાય તો, બરાબર. આ રિપીટ કરી રહ્યા છે. તો ઈથે થઈ ગયું. ધ્વમમાં પણ ટીતાત્મને પદાનામ ટેરે લાગશે માત્ર, તો દ્વે થઈ જશે. ટીની અરે એ તો થઈ જશે, ટીતાત્મને પદાનામ ટેરેથી દ્વે થઈ જશે. ઈઠ, ઈઠ, ઈટમાં ટીતાત્મને પદાનામ ટેરે આખાને એ કરી દઈશું, હલંત્યમની પણ જરૂર નહીં.
ટની હલંત્યમની જરૂર નહીં, કારણ કે આપણે તો ટી સંજ્ઞા પહેલા કરીશું અને પછી એત્વ કરી દઈશું, એટલે ટીત આત્મને પદાનામ ટેરેથી એ થઈ જશે. વહીમાં સીધું ટીત આત્મને પદાનામ ટેરેથી ટી સંજ્ઞાને એ કરી દઈશું, વહે થઈ જશે. અને મહિયંગમાં પણ સીધું હિતકરણની પણ જરૂર નથી, હલંત્યમ જરૂર નથી, સીધા ટી સંજ્ઞા કરી અને એત્વ કરી દઈશું, ટીત આત્મને પદાનામ ટેરે, એ બની જશે મહે. તો આ થઈ ગયા પ્રત્યય આપણા 9 તે, ઈતે, અંતે, સે, ઈથે, ધે, એ, વહે, મહે. ક્લિયર? ફરી પાછા સ્મૃતિમાંથી આપણે લઈ દીધા પ્રત્યયોને. આવી ગયા ને? અંકિતા? હા સર. કાજલ? વર્ષા, કર્માભાઈ? હા સર. જ્યોત્સના? હા સર. હિતેશ? હા સર. બરાબર છે. હા સર. થોડાક દિવસો પછી આ મહેમાનગીરી કરવા જતા રહ્યા હતા પ્રત્યયો, ફરી પાછા બોલાવી લીધા છીએ, પણ પેલા પાછા મહેમાનગીરી કરવા ના જતા રહે. કયા? પરસ્મય પદના. નહીં? ઓકે, તો આટલે સુધી ક્લિયર થઈ ગયું? 9 પ્રત્યય સિદ્ધ થઈ ગયા. તો આતામ જ, ખાસ આથામ દ્વમ, ઈટ, વહી, મહિયન. બધામાં એક જ છે મોટા ભાગે. કયું? તો કે ટીત આત્મને પદાનામ ટેરે. બીજું શું? તો કે ખાસ સે. ત્રીજું ગણવું હોય તો આ તો ઈત. બે જગ્યાએ, જ્યાં જ્યાં આ છે ત્યાં. તો આ બે જગ્યાએ છે, આતામ અને આથામમાં. પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ, દ્વિવચન. છંત તો આપણે કરીએ જ છે, બરાબર? માત્ર એત્વ ટીત આત્મને પદાનામ ટેરે. ક્લિયર? બરાબર ને? આવીએ એક હું તમને સમજાવી દઉં. શું પ્રક્રિયા? એટલે મારું કામ પૂરું, પછી તમારું કામ શરૂ થાય. મારું પૂરું થાય અને તમારું શરૂ થાય. તો સૂત્ર તો આપણી પાસે એવું હતું, એ યાદ રાખવાનું છે. કેવું સૂત્ર હતું? રૂ તે રી યંગ. આવું હતું ને? રુતેરિયન. ઓકે. 3, 1, 29. બરાબર? આ સૂત્ર નંબર છે. છૂટું પાડીએ તો રૂ તે પંચમી વિભક્તિ છે, અને પછી અહીંયા ઈ યંગ આવું છે, અંગહલન છે. ઓકે, અર્થ શું કર્યો? તો કે આ ખાલી સમજાવી દઉં છું. રુત ધાતુને કોણ લાગે છે? યંગ પ્રત્યય લાગે છે. એ યંગ પ્રત્યય ક્યાંથી છે? સનાદિમાનો છે. આયનો 12 ભાઈઓ છે કુલ. કેટલા ભાઈઓ છે? 12 છે. એમાંનો એક ભાઈ છે, 11મા નંબરનો, નહીં 10મો આય હતો, આ 11મા નંબરનો છે. ઓકે, તો સનાદિમાનો હોવાને કારણે આપણે શું કરીએ છીએ? આને હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરી દઈશું. બચશે ઈ, અને આ બે ભેગા કરી દઈએ તો બની જાય છે રૂ. આ તો હલન છે એટલે ઈ દીર્ઘ છે, અહીંયા લાવી દઈએ અને ય થઈ ગયો, બની ગયો ઋતીય. ઋત પણ ધાતુ છે, ઋત પણ ધાતુ છે, પણ યંગ લગાવી દઈએ એટલે ઋતીય બની જાય છે. ઋતીય બન્યા પછી કર્તરી પ્રયોગ કરીએ છીએ. ભવાદિગણનો પ્રત્યય છે એમ ત્યાં આપણે જોયું પાછું. તો કર્તરી શપ, કર્તરી શપ,
અને હલંત્યમ સૂત્રથી ઇત્સંજ્ઞ તસ્ય લોપ અદર્શનમ લોપ. શનિ લશકવત અધિતેથી ઇત્સંજ્ઞ કરીશું. તસ્ય લોપ અદર્શનમ લોપ. ઓકે, રહ્યો અ. અને અહીંયા પણ અ છે, તો બંને અતો ગુણ્યથી પરરૂપ એકરૂપ થઈ જશે, એટલે રહેશે રૂતીય જ રહેશે, રૂતીય જ રહેશે. વિકરણ પ્રત્યય લાવી દીધા પછી પણ, અને પછી અંગની ઇત્સંજ્ઞા થતી હતી, એના કારણે અનુદાત ગીત આત્માને પદમ થી આત્માનેપદી. લટ લકાર આપણે કરી રહ્યા છીએ, વર્તમાને લટ, વર્તમાને લટ અને આત્માને પદના પ્રત્યય. તો પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે આપણી પાસે, ત છે. ત આતામ છ કાસાતામ તમ ઇટવહી મય. આમાં તને શું કરીએ છીએ? ટિત આત્માને પદાનામ તેરે. તો પહેલા તો ટી સંજ્ઞા કરીએ છીએ, કોની? ટીત લકારોની, ટીત લકારોની. લટ છે, લટ છે આગળ નામકરણ અહીંયા, તો તની સંજ્ઞા, બરાબર, એટલે તીત લકાર થઈ ગયો. ઓકે, તો ટીત આત્મને પદાનામ, આત્મને પદના પ્રત્યયોમાં ટીત આત્મને પદાનામ તેરે ટી સંજ્ઞા કરીશું. અચો અંત્યાદિ ટી, તો તમા ટી સંજ્ઞા કરીએ તો અંતમાં કોણ છે? અચ. તો કે ત હલંત અને પછી અ. તો આ અને એત્વ કરીશું, યાની એ કરી દઈશું. આ એને તમા લાવી દઈએ તો તે થઈ જશે, બરાબર છે. તો જોડી દઈએ, રુતીય તે સહ રુતીયતે. તે ઘૃણા કરે છે, તે જુગુપ્સા કરે છે, તે ઈર્ષ્યા કરે છે, તે નિંદા કરે છે. ઓકે, સહ રુતીયતે, રૂપ બની ગયું, બની ગયું સહ રુતીયતે. ઓકે, આવી હવે દ્વિવચન ક્રમશઃ. હવે મારું કામ પૂરું. જગદીશ, ધાતુ છે રુત. હા, રુત અહીંયા સર રુતે ઈયન ભેગું આવશે, ઈયન પ્રત્યય છે સનાદી, બરાબર? ભેગું છે, સૂત્ર ભેગું છે, એટલે આખા સૂત્રનો જ ઉપયોગ કરવાના છે, રુતેરિયન. એટલે હા, આપણે એટલે અહીંયા અંગની ઈજ સંજ્ઞા કરીએ અને અંગની ઈજ સંજ્ઞા થશે એટલે આત્મની પદના પ્રત્યયો બનશે. અનુદાત ગીત આત્મની પદમ સૂત્રથી. તો રુત પછી ઈયંગ સનાદી પ્રત્યય છે, તેને જોડતા રુતીય અને કલ્તરી શબ્દ વિકરણ પ્રત્યય, તેમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ અને શનુ લક્ષકવત તદ્ધિતિ એ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. તસ્ય લોપ અદર્શનમ લોપ, એટલે અ વધશે. રુચિયમાં રહેલ અ અને કલ્તરી શબ્દ વિક્રમમાંનો અ, તેને અતો ગુણે પરરૂપ એકરૂપ થતા રુચિય એવું અંગ બનશે. અને આત્મને પદમાં પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે, તેમાં આતો ગીત એ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ કરીશું, એટલે ઈયતામ બનશે. અને પરમાવર્ત પ્રત્યાહારમાંનો વર્ણ હોવાથી લોકો વ્યવહારિક સૂત્રથી યનો લોપ કરીશું, એટલે ઈતામ પ્રત્યય બનશે. હવે રુચિયમાં રહેલ અ અને ઈતામ પ્રત્યયમાં ઈ છે, એટલે આ જ ગુણ એ સૂત્રથી ઈને ગુણ એ થશે, એટલે રુચિ એ તામ, સૌ રુચિ એ તામ, એ પ્રકારનું રૂપ બનશે. હજી ટીત આત્મને એ પદા બંને હજી વાર છે. ટીત હા આત્મ તેરે હજી લગાવવાનું. બરાબર, હા બરાબર. તો એમાં ટીટ આત્મને પદાનામ એ સૂત્રથી એત્વ કરીશું. એટલે તે થઈ જશે અહીંયા આમને. હા, એટલે રુચિ એ તે, રુતિયેતે. રુચિ એ તે, સૌ રુચિ એ તે, તેઓ બંને આલોચના કરે છે, હવે ઘૃણા કરે છે. હા, હવે સહેજ સમજાવી દઉં કે આપણી પાસે આ તામ છે મૂળ પ્રત્યય, એમાં આતો ગીતાથી આની જગ્યાએ આપણે શું કરી દીધું? ઈય કરી દીધો, પાછળ તામ, પછી લોપો વ્યવહારિક ઈયનો લોપ કરી દીધું, એટલે બની ગયો હા. ઈતમ બની ગયો.
ઈતામ ઈતા. બની ગયા પછી ટીત આત્મને પદાનામ ટેરે લગાવ્યું, પણ ટી સંજ્ઞા કોની કરીશું? તો પાછળ તો મ છે, તો અચોંત્યાદિ અમની કરીશું. અચ સહિત જે હોય તે અચોંત્યાદિ ટી. તો અચ ક્યાં છે? હા એટલે અહીંયા તમાં રહેલો છે, તો ત હલંત કરી દઈએ અને આમ જે છે અહીંયા અચ્છા આમની થશે. આમની ટી સંજ્ઞા થઈ જશે. શું થઈ જશે? ટી સંજ્ઞા. અને એ ટી સંજ્ઞાને આપણે એત્વ કરીએ એટલે કે એ કરી દઈએ. હવે આ એ ને ક્યાં લઈ લઈએ? આ તમાં લઈ લઈએ, તો શું બને? ત ઈતે થઈ જાય. તો આ ઈતે પ્રત્યય બન્યો. અને ઈતેમાં આગળ કોણ છે અંગ તરીકે? તો કે રુતિય. ય છે. તો અહીંયા ય છે અને અહીંયા ઈ છે, તો એને કરી દઈશું આદ ગુણ હતી આદ ગુણનો રૂપ એકરૂપ થઈ જશે પાછો. એટલે એ છે એ એ અહીંયા ઉપર આવી જશે, યની ઉપર આવી જશે, બેસી જશે, અને તેને જોડી દઈએ તો રુતિએ તે થઈ ગયું. રુતિએ હા તે. ઓકે, બહુ થોડો જ. ટાઈમ થઈ ગયો ને એટલે હવે બીજી વાર વાંધો નહીં. યાદ જરૂર છે. અભ્યાસ કોની જરૂર? હા અભ્યાસ, અભિયાસ. ઓકે, બહુવચન ધાતુ છે રુત. જ્યોત્સના ગઈ. કર્માભાઈ. ઋતેર્યંગ યંગ પ્રત્યય ઈ યંગ. યંગ યંગ હલંત્યમ સૂત્રથી યંગનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ એટલે ઈય. ઈ એ તમાં આવતા ઋતીય અને કર્તરી શક. હલંત્યમ સૂત્રથી પનો લોપ ને લસકવ તદ્ધિતિ એ સૂત્રથી શનો લોપ થતા અ. યમાં રહેલો અ અને વિકરણ પ્રત્યયનો અ અતો ગુણી હે એ સૂત્રથી પૂર્વ પરયો હો પરરૂપ એકરૂપ તારુતીય. મૂળ પ્રત્યય છે જ. યોંતઃ સૂત્રથી અંત અને ટીત આત્મની પદાનામ ટેરે એ સૂત્રથી તમાં રહેલા અનું એત્વ થતા અંતે અનુસ્વારસ્ય ઐ પર સવર્ણઃ સાંધચ્ય પદાંતસ્ય જલી એ સૂત્રથી એકવાર નનો અનુસ્વાર થશે. એ કરતા પહેલા હજી અહીંયા અ છે અને અહીંયા પણ અ છે. હા એટલે અતો ગુણે, એ સૂત્રથી પરરૂપ એકરૂપ. અતો ગુણે, ખાલી ગુણે હે નહીં પણ અતો ગુણે. ઓકે સર. રુતિ ય પાછા થઈ ગયા અને આ નશ્ચા પદાંતસ્ય જલીથી રુતિયંતે અને પછી પાછું અનુસ્વાર. અનુસ્વારસ્ય ઐ પર સવર્ણઃ એ સૂત્રથી અનુસ્વારનો નકાર એટલે રુતિયંતે. તે રુતિયંતે તે બધા નિંદા કરે છે. એ બધા ઘૃણા કરે છે, નિંદા કરે છે. ઓકે. રુતિયતે, રુતિયેતે, રુતિયંતે. આવી જઈએ મધ્યમ પુરુષ એક વચન. નંદની ધાતુ છે રુત. હા સર. હમ, ઋતેરી અંગ સૂત્રથી ઈયંગ થશે. હમ. એમાં અંગની જ સંજ્ઞા થશે અને તસ્ય લોપ અદર્શનમ લોપ અને વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવત તદ્ધિતિથી ઈજ સંજ્ઞા થશે, માટે ઋતીય રહેશે. અને મૂળ પ્રત્યય છે થાસ. થાસમાં થાસ સે સૂત્રથી સે થશે. થાસના સ્થાને સે થશે, માટે ઋતીય સે. તો આમ ઋતીય સે. તો આમાં રૂ છે એટલે પાછળ હલંત કરીએ. રૂ છે ને પાછળ અચ છે ને, તો આમ હા સર. ઈ હશે, રુતી હશે. તું શું કરે? તું અંદરની તું નહીં પણ અર્થ. ત્વમ રુતિ હશે, તું ઘૃણા કરે છે. ઓકે. દ્વિવચન મધ્યમ પુરુષ દ્વિવચન ધાતુ છે રુત.
હેતલ. હા સર. મંત્ર આપી દીધો પછી ફોન ચાલુ ને તો સર મમ્મીને. હવે વૃત્તની અંદર સૂત્ર છે આપણું તેરિયંગ. તો ઈ અંગ એમાં અંગની ઈત સંજ્ઞા ઈતકરણ કરીશું એટલે ઈય કર્તરી શબ્દ પાની હલનતમ સૂત્રથી અને શનિ લક્ષક પદ્ધતિથી ઈતકરણ કરીશું. એટલે અહીંયા ઋતેરિયંગ ઈ ઋતીય ની અંદર ઈ ભળી જશે એટલે ઋતીય. હવે વિક્રમનો અને અંગમલો અતો ગુણેથી પરરૂપ એકરૂપ. મૂળ પ્રત્યય છે આથામ. આથામ ની અંદર આતો ગીતથી આપણે ઈતકરણ કરીશું. ઈતકરણ ને સર? હા. નહીં, પછી ઈય નહીં કરીએ. હમ, તો આની જગ્યાએ ઈય અતો ગીત આદેશ કરીશું. ઈય કરશું અને ઈય છે એટલે લોપો વેરવલીથી એનો લોપ કરશું. પ્રત્યય બનશે ઈથામ. ઈથામ ની અંદર આપણે તિત આત્મને પદા નામ તેરે આમ છે ને એટલે તિત આત્મને પદા નામ તેરે થી એત્વ કરશું. પ્રત્યય બનશે ઈથે બનશે ને સર? ઈથે બનશે પ્રત્યય. આ બાજુ અંગ મનો અ અને વિક્રમ પ્રત્યયનો ઈ આ ગુણેથી ગુણ થશે તો ઋતે એથે યુવામ ઋતિયેથે. તમે બે કૃણા કરો છો. ઓકે. બહુવચન, મધ્યમ પુરુષ બહુવચન. ધાતુ છે રુત. અર્જુન. ઋત ઈ અંગની અંદર અંગની ઈત સંજ્ઞા થશે એટલે ઋતીય. પછી કર્તરી શપમાં પની હર અંત્યમ સૂત્રથી અને શનિ લશોકો તદ્દત સૂત્રથી ઈ સંજ્ઞા થશે એટલે બસ અ. અને પ્રત્યય લાગશે ધ્વમ. ટેત આત્માના પદમ ટેરેથી દ્વિ થશે. જોડી એટલે બનશે ઋતીય દ્વિ. તમે બધા યુયમ ઋતીય દ્વિ. તમે બધા કૃણા કરો છો, કૃણા કરો છો. ઉત્તમ પુરુષ એક વચન. પલક. ઋતેરિયંગ સૂત્રથી ઇયંગ પ્રત્યય લાગશે ને અંગમાં ઇયંગમાં હલંત્યમ સૂત્રથી અંગની સંજ્ઞા થશે. અને કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે. એટલે ઋત અને ઈય એ ઋતમાં આવતા ઋતીય અને મૂળ પ્રત્યય છે ઈટ. ઈટમાં ઈટો અત સૂત્રથી ઈટ આખાનું એત્વ થશે અને અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ થશે એટલે ઋતિએ અહમ ઋતિએ હું ઘૃણા કરું છું. દ્વિવચન. ઉત્તમ પુરુષ દ્વિવચન. ધાતુ છે ઋત. વર્ષા. હા સર. ઋતિએ યંગ યંગ પ્રત્યય લાગશે. યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. દશ્ય લોપ દર્શાનો લોપ અને કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અને ત હલન છે એટલે ઈ એ તમ આવી જશે એટલે ઋતિય બનશે અને મૂળ પ્રત્યય છે વહી. વહીમાં તિત આત્માને પદાનામ ટેરે સૂત્રથી વહે બનશે અને વ આવ્યો વ. શું કરીશું? અને હતો દીર્ઘો અતો દીર્ઘ અતો સૂત્રથી ઋતિ યા વહે. વહે. અહમ પછી આવામ.
અમે બંને ધૂણા કરીએ છીએ. રવિન્દ્ર હા બંધ થઈ ગયું તો ઋતેરી અંગમાં હમ. ઋતેરી અંગથી ઈ અંગ અંગની અલંત્યમ સૂત્રથી સંજ્ઞા કર્તરી સબ પરની અલંત્યમ સૂત્રથી સંજ્ઞા શનિ લસક તદ્ધિતિ સંજ્ઞા ઉત્તમ પુરુષનો બહુવચન પ્રત્યય છે મહ્યંગ. તીત આત્મનેપદમ તીરેથી મહે થશે, જોડી દેવાનું થશે ઋતેયે મહે. ઋતિર્યંગ મ છે એટલે અતો દીર્ઘો યઈ અતો દીર્ઘ યઈ તૃતીયા ના મહે મહે વયમ વયમ ઋતિયા મહે. અમે બધા ઘૃણા કરીએ છીએ, જુગુપ્સા કરીએ છીએ. તો આ થઈ ગયા ઋત ધાતુના રૂપો. વર્તમાને લટ આવી જજો હવે પાછા મેદાનમાં. જે ગુપ્ત છે તે ઈતકરણમાં છે તે. ઉચ્ચારણ कर दूं सर एक बार? હા બોલો બોલો સ્પીકર. હા સર તમે ઉચ્ચારણ કરી શકો ને એકવાર? અચ્છા હા તો એ તો હું કરું છું, પણ તમે વચ્ચે ટપકી પડ્યા. ઓકે, મેં જાણું તમે કરવાના છે. પ્રથમ પુરુષ એક વચન. સહ ઋતીયતે દ્વિવચન. તૌ ઋતીયેતે બહુવચન. તે ઋતીયન્તે તે દીર્ઘ બધામાં. મધ્યમ પુરુષ એક વચન. ત્વમ ઋતીયસે દ્વિવચન. યુવામ ઋતીયેથે બહુવચન. यूयम ऋतीयध्वे उत्तम पुरुष एक वचन. अहम ऋतीये द्विवचन. आवाम ऋतीया वहे बहुवचन. वयम ऋतीया महे. बराबर છે. હા હવે આવશે જગદીશ. પ્રથમ પુરુષમાં સહ ઋતીયતે, તૌ ઋતીયેતે, તે ઋતીયન્તે. મધ્યમ પુરુષમાં ત્વમ ઋતીયતે, યુવામ ઋતીયેતે, યુયમ ઋતીયદ્વે. ઉત્તમ પુરુષમાં અહમ ઋતીયે, આવામ ઋતીયાવહે, વયમ ઋતીયામહે. ધર્મભાઈ. શઃ ઋતીયતે, તૌ ઋતીયેતે, તે ઋતીયન્તે, ત્વમ ઋતીયસે, યુવામ ઋતીયેથે, यूयम ऋतीयद्वे, अहम ऋतीये, आवाम ऋतीया वहे, वयम ऋतीया महे. કાજલ. સહ ઋતીયેતે, ત્વૌ ઋતીયેતે, હા શું સહ ऋतीयते, त्वौ ऋतीयेते, ते ऋतीयन्ते, त्वं ऋतीयसे, युवां ऋतीयेथे, युवं ऋतीयद्वे, ऋतीयध्वे. ऋतीयद्वे, अहं ऋतीये, आवां ऋतीयावहे, वयं ऋतीयामहे. શરદ. શરદ. હા. સ ઋતીયતે, તૌ ઋતીયેતે, તે ઋતીયન્તે, સહ ઋતીયતે. સહ ઋતીયતે, તે
तौ 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 ऋतीयेते ते ऋतीयन्ते त्वं ऋतीयसे युवां ऋतीयेथे यूयं ऋतीयद्वे अहं ऋतीये अहं ऋतीयेते अहम आवां ऋतीये अहम ऋतीये अहं ऋतीये आवां ऋतीयावहे वयं ऋतीयामहे। हितेश लख्या हाँ छे सर लख्या छे हाँ हाँ सर हम्म। सह ऋतीयते तौ ऋतीयेते ते ऋतीयन्ते त्वं ऋतीयसे युवां ऋतीयेते येथे हम्म। युवं ऋतीयद्वे हम्म। अहं ऋतीये आवां ऋतीयावहे वयं ऋतीयामहे। बराबर कैमरो ऑन करजो तो ओळखीए अमे हितेश कोण हाँ सर हाँ बराबर कोण आयु हेतल पति વાર છે પતિ ગયો ને हेतल बाकी બાકી છે? सह ते तौ ऋतीयेते ते ऋते त्वं ऋतीयसे युवां ऋतीयं ऋतीयद्वे ऋतीये अहं वयं ऋतीयामहे। આજે કોઈ બીજી જગ્યાએ છો हेतल જતા રહ્યા નંદની हाँ सर सह ऋतीयते तौ ऋतीयेते ते ऋतीयन्ते त्वं ऋतीयसे युवां ऋतीयेते यूयं ऋतीयद्वे अहं ऋतीये आवां ऋतीयावहे અને વયમ ऋतीयामहे। પલક सह ऋतीयते तौ ऋतीयेते ते ऋतीयन्ते त्वं ऋतीयसे युवां ऋतीयेथे यूयं ऋतीयद्वे अहं ऋतीये आवां ऋतीयावहे वयं ऋतीयामहे। પાયલ છે પાયલ हाँ सर सह ऋतीयते तौ ऋतीयेते और ते ऋतीयन्ते त्वं ऋतीयसे युवां ऋतीयेथे यूयं ऋतीयद्वे अहं ऋतीये आवां ऋतीयावहे वयं ऋतीयामहे। अर्जुन प्रथम पुरुष एक वचन सह ऋतीयते तौ ऋतीयेते ते ऋतीयन्ते। मध्यम पुरुष एक वचन त्वं ऋतीयसे युवां ऋतीयेथे यूयं ऋतीयद्वे। उत्तम पुरुष एक वचन अहम ऋतीये आवां ऋतीयावहे वयं ऋतीयामहे। पति पति हाँ हाँ सह ફરીથી બોલો ऋतीयते सह ऋतीयते तौ ऋतीयते ते ऋतीयन्ते त्वं ऋतीयसे युवां ऋतीयथे यूयं ऋतीयद्वे अहं ऋतीये आवां ऋतीयावहे वयं ऋतीयामहे। रविंद्र हाँ सह ऋतीयते तौ ऋतीयते ते ऋतीयन्ते त्वं ऋतीयसे युवां ऋतीयथे यूयं ऋतीयद्वे अहं ऋतीये आवां ऋतीयावहे वयं ऋतीयामहे। वर्षा हाँ सर सह ऋतीयते तौ ऋतीयेते ते ऋतीयन्ते त्वं ऋतीयसे युवां ऋतीयेथे यूयं ऋतीयद्वे अहं ऋतीये आवां ऋतीयावहे वयं ऋतीयामहे। निकिता सह ऋतीयते
तौ रुतीयते ते रुतीयन्ते त्वं ફરી સહ सः रुतीयते તૌ तौ रुतीयेते ते रुतीयन्ते त्वं रुतीयसे युवां रुतीयथे यूयं ઋતિયેથે रुतीयथे यूयं रुतीयद्वे अहं रुतीये आवां रुतीयावहे वयं रुतीयामहे છે કોઈ બાકી બચ્યું કોઈ નહીં પ્રહલાદ આવીને કઈક દર્શન કરીને જતા રહ્યા દેખાતા તો ખરા ઓકે સમય પણ થઈ ગયો છે ક્યારનો પણ અધૂરું મુકાય નહીં છે કોઈને પ્રશ્ન સમજાઈ ગયું હિતેશ જી સર છે બીજા કોઈ નવા અતિથિ નહીં ને ઓકે હવે અતિથિ નહીં રહેવાનું બરાબર જી છે સર જી સર બીજા કોઈ નહીં સારું ટૂંકમાં તમને આ ધાતુ પણ સિદ્ધ થઈ ગયો પણ આત્મા ને પદ વચ્ચે ગાયબ થઈ ગયા હતા પ્રત્યયો એટલે ફરી પાછા ખેંચીને લાવવા પડે છે એકવાર બહાર આવી જાય પછી વાંધો નહીં તો કરીએ સમાપન મંગલાચરણથી અરે ધીરજ આવડે ને શરદ બરાબર છે સ્પીકર બંધ હા બોલો સર ખ્યાલ આવે છે ને હા સમજાય છે બસ તો એટલું જ જોઈએ આપણે સમજાવવું જોઈએ હા મંગલાચરણ સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરા શુભરાત્રી પાછા મળીએ કાલે શુભરાત્રી શુભરાત્રી સર શુભરાત્રી